હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, વાગવાથી છે 10 અને આપણે 9 વાગે ઉઠ્યા હતા. પછી મેં કીધું હાલો આજ તો હવે વ્લોગ ચાલુ કરીએ. હમણાં તો પરીક્ષાના લીધે વ્લોગ જ ચાલુ ના થતા, તો પછી પરીક્ષામાં તો એક બે વ્લોગ તો આપણે મૂક્યા હતા વચ્ચે વચ્ચે. એમાં તમે ઘણો સપોર્ટ કર્યો છે, પણ હજી થોડાક તમે વ્યૂ વધારતા જાઓ મિત્રો. શેર કરી દો તમારા મિત્રોને, એટલે જાજાથી જાજા હે ને લોકો આગળ આપણા વિડીયો અને વ્લોગ પહોંચે, જેથી મને પણ ખુશી થાય અને તમને જવાની પણ મજા આવે. અને આજે જવાનું છે આપણે જમવા. તો જમવા જાશું. અહીંયા છે અમારે અહીંયા લગ્ન છે એક ગામમાં, તો ત્યાં જવાનું છે જમવા. જો એને પોસિબલ હશે ને તો વિડીયો લઈશ, કારણ કે વધારે પબ્લિક હશે ને તો વિડીયો નહીં લઉં. મેળ આવશે ને તો લઈશ, બાકી નહીં લઈ. અને આજે તો આપણી કલેજી પણ એક આપણા ઘરે જવાનું છે, કારણ કે એના મમ્મી પપ્પાને બધા બહાર ગયા છે. વિચારીને એકલી મૂકીને વયા ગયા છે. એ તો મને ચીડવી જોજો ને મિત્રો તમે. તો એને અહીંયા રહે ઘડીક એટલે આમ અડધો ટક રહે. આમ સારો આને મજા, એને હથવારો. પછી બોર્ડની એક્ઝામ મહિનો દી નથી રહ્યો મિત્રો, એટલે હાવ ઘરના મિત્ર મારો લોહી પીવે. એ કે વાંચો વાંચો વાંચો. બીજું હજી કાલ તો પરીક્ષા પૂરી થઈ ને હજી વાંચો વાંચો. કંઈ વાંધો નહીં મિત્રો, હાલો એ મારા હારા હાટું જ કે મને ખબર છે. સારું હાલ આવે કન્ટિન્યુ. આપણે ઘરનું બધું જ કામ એકદમ પતાવી લઈએ અને પછી તમને મળીએ. ફાઇનલી મિત્રો હું ને મમ્મી ને પપ્પા તૈયાર થઈ ગયા છે. કલેજો તૈયાર થઈ છે, જવાનું છે જમવા. આમ જવાનું છે આપણે, હું બતાવીશ તમને. પબ્લિકે ઘણું હોય છે. હાલો હવે લાડવા ખાઈ આવ્યા. વરસના પેલા લાડવા હે નહીં મમ્મી અટાણથી તો હજી તો ચાલુ રહે, કાડું ચાલુ થઈ ગયા હે. પણ હવે સારું આ સિઝનમાં જ લાડવા ખાવાનું હોય ને મિત્રો, પછી તો કઈ વારો આવે. સારું હાલો ત્યાં જઈને મળીએ. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ આપણી મંજિલ તરફ જવા માટે, એટલે કે જમવા માટે. પપ્પાની હોન્ડામાં જાય છે, અહીં નજીક જ છે. તો હું મમ્મી અમે જઈએ છીએ હાલીને, નહીં મમ્મી? હા. તો હાલો હવે જમવા જઈએ. શું ખાવા આવ્યો? દેપી ખાવા આવ્યો? તને ભાવે બહુ? તને દેપી ભાવે? देखो ना क्या है ये गाइस, कैमरा है ये गाइस, बिकॉज हमारे घर कैमरा लगाया गया है गाइस. देखा आपने लापरवाही का नतीजा है. તો જો કેમેરો લાગી ગયો છે આપણી ઘરે. પપ્પા કે કેમેરો લગાડવો હોય, લગાડી દીધો. અને ગુગી ને જો અહીંયા બેઠા. ગુગી બેન હાય. કેમ તો તમને કોઈ લઈ ના ગયું? એવું છે, લઈ ના ગયું એટલે શોખ ના દેવો. એમ તમને કઈ લઈ ના ગયું, કોઈ લઈ ના ગયું. હી હી ટ્રાફિકમાં જાય લે. હા તો લઈ ના જાય પછી એમ જ કે મિત્રો. પછી હું ને ભૂગી બેન ગયા હતા બંગલે રીલ શૂટ કરવા માટે અને ફોટા બોટા પાડવા માટે, પણ ત્યાં હે ને વિડીયો લેતા ભૂલાઈ ગયું. અને અમારે એ એવો એક પોપટ થઈ ગયો, સ્કેમ થઈ ગયું. એ કલેજા ઘડીક વાર જારો એને અમે સ્કૂલે ફોટા પાડવા વિડીયો ઉતારવાને ગયા ને, તો ત્યાં હે ને બધે ભણવાવાળા હતા. અમને એમ કે બધાને રજા પડી ગઈ છે, તો અમને ગયા તો ભણવાવાળા હતા. અમે તો બાઇક લઈને અંદર ગયા ત્યાં તો ભણવાવાળા સામે હતા. મેં કીધું લે મરી ગયા. તો ના એવો ટીચર કોઈ એવું નહીં. એટલે અમને એમ કે ટીચર આવશે, પણ ટીચરની કોઈ એવા નહીં હતા. તો ખરી બાઈને પણ છાના મુના હે ને અમે કરી નાખ્યા હતા. જો વિડીયો જોતા હોય ને તો ટીચર કંઈ વાંધો નહીં, તમને ખબર જ છે છોકરાનો વિડીયો ઉતારવા આવવું જ પડે ને, કંઈ વાંધો નહીં. તો મિત્રો તમને એમ કહેતા હશો કે આ વચ્ચેથી કેમ અલગ ક્લિપ નાખે છે, તો ક્લિપનો હે ને મેન હેતુ એ છે કે ભાભીનો બર્થડે 23 જાન્યુઆરી હતો, જે આપણે સેલિબ્રેટ કર્યો હતો. ભાઈ સેલિબ્રેટ કરવા ગયો હતો ભાભી પાસે, તો આપણે એ ક્લિપ નાખતા હે ને ભૂલી જ ગયા. ખબર નહીં કેમ મેં તમને કીધું હતું ને ત્રીજું સરપ્રાઈઝ, તો એ જ હતું. આ ભાભીનો બર્થડે આવવાનો હતો ને એને શું ગિફ્ટમાં આપ્યું એ ભાઈએ, તો એ છે ને મૂકતા જ ભૂલાઈ ગયો. પછી રહીને યાદ આવ્યું મને. ક્લિપ જોતી હતી ને હું, આ ડિલીટ ને કરતી હતી ને, તો યાદ આવ્યું કે ભાભીનો બર્થડે મૂકવાનો તો ભૂલાઈ જ ગયો. કીધું કે આ વ્લોગમાં હે ને મૂકી દો. આમે પણ આ વ્લોગ જે મેં ઉતાર્યો છે એ પણ નાનો છે, તો એની કેવો બર્થડે સેલિબ્રેટ કર્યો એના ફોટા થોડાક જોઈન્ટ કરી દઉં, એટલે તમે પણ જોઈ લ્યો. અને ભાઈએ ભાભીને શું ગિફ્ટમાં આપ્યું, જોકે થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે, પણ તોય આ તો મજા આવે ને એમ મિત્રો. તો બસ જો ભાભીનો નાનો એવડો આપણે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો અને ગિફ્ટ આપી હતી, એવું બધું સેલિબ્રેશન કર્યું હતું. પણ મેં કીધું વિડીયો મૂકી દો, કારણ કે ભાભીને મજા આવે ને. પછી ભાભી કહે કે આ તો મને વિડીયો ઓલું કરાવી મૂક્યો જ નહીં એમ. અને હે ને વિડીયો થોડો ઘણો જ છે, જે સ્ટોરીમાં સ્ટેટસમાં રખાય ને એવડો જ ભાઈએ ઉતાર્યો છે. બાકી કંઈ જાજુ શૂટ નથી કર્યું. ફોટા નહીં છે, હું મૂકી દઉં, તમે એન્જોય કરી લેજો.